પછી કે ઉનાળો, અરે કેરીની મોસમ ભાઈ, આપણે તો 1500 રૂપિયાની ડઝન હોય ત્યારથી ખાવાની ચાલુ કરીએ, લહેર કરવાની, હારામ હારી કેરીઓ ખાવાની. એમાં પાછા સ્વભાવની વાત છે. ઘણા કેરીના કરંડિયા લઈ આવે ને, હવે તો પેલા બોક્સમાં આવે છે, અને તો કરંડિયા આવતા ને એમાં પછી ઘાસની અંદર કેરી રહેતી. પછી કરંડિયા ખોલે ને પછી રોજ પાછા રોજની કસરત, કરંડિયો ખોલવાનો, એની હિંદરી ખોલવાની, ઢાંકણું ખોલવાનું, ઘાસમાંથી કેરીઓ બહાર કાઢવાની, એને હરખી રીતે સાફ કરવાની. જે કેરીઓને ચાંદી પડી ગઈ હોય, થોડી ખરાબ થઈ ગઈ હોય, એ અલગ કાઢવાની કે પહેલાં આ ખાઈ લો, પછી હારી છે ને પછી ખાશું. એટલે હારી હારી કેરીઓ વળી પાછી કરંડિયામાં નાખી અને કરંડિયો બાંધી દેવાનો, હિંદરીથી મૂકી દેવાનો, અને એ બગડેલી કેરી હોય ને એ ખાય. પછી બીજે દી કરંડિયો હવારના દાંતણ કરીને પછી પાછો ખોલે તો બીજી 5 હાથને ચાંદી પડી ગઈ હોય એ કાઢે, પહેલાં આ ખાઈ લ્યો પછી હારી ખાશું. તો બીજે દી ચાંદી પડેલી કેરી ખાય. ત્રીજે દી વળી પાછો કરંડિયો ખોલે તો વળી પાછી 5 હાથને ચાંદી. એમ આખો કરંડિયો ચાંદી વાળી કે હારી લઈ આવ્યો હોય, સાવ સારી કેરી લઈ આવ્યો હોય, પણ સ્વભાવ એવો કે પછી બધી ચાંદી પડેલી બગડેલી જ કેરીઓ ખાય. અને બીજો શું કરે ખબર છે? હારામ હારી 5 ગોતે, આ ખાઓ. બીજે દી એમાંથી વળી હારામ હારી 5 ગોતે. એ ભલે જેટલી હોય 3 ડઝન તો 3 ડઝન ન ખાઈ શકે, પણ હારામ હારી ખાય. બાકીની કે ખવડાવી દો, દઈ દો, ગાયું નાખી દો, પણ જેટલી ખાઈ હારામ હારી ખાય. ઓલો આખો કરંડિયો ખાય પણ ચાંદી પડેલી. સ્વભાવ. દુનિયામાં સ્વભાવથી જેટલા દુઃખી છે ને એટલા બીજા કારણે દુઃખી નથી. કાળ, કર્મ અને સ્વભાવ એ 3 દુઃખના કારણ છે. એમાં કાળને કારણે દુઃખી હોય, એનો ખરાબ કાળ વીતી જાય એટલે એ સુખી થાય. કર્મને કારણે દુઃખી હોય, એ કર્મને લઈને જે કંઈ ભોગવવાનું હોય એટલું દુઃખ ભોગવી લે એટલે પછી સુખી થાય. પણ સ્વભાવને કારણે જે દુઃખી હોય એને દુનિયામાં કોઈ સુખી ન કરી શકે. ઘણાનો સ્વભાવ એવો થયો. હાહુ જમવા બેઠેલા, વહુએ, જૂના જમાનાની હાહુ વહુની વાત છે, વહુએ પીરસ્યું ખીચડીને કઢી. ખીચડીનો ખોળિયો હાહુએ મોઢામાં મૂક્યો અને કઢી લઈને ચાખી અને વાટકો પછાડ્યો. વાહ! અહીંયા સિંહણની ત્રાડથી જેમ મૃગલી કાપે ને એમ બચાડી ધ્રુજતી ધ્રુજતી આવી. હું છે બા? તારું કપાળ. આવું બોલતા બોલો ખીજાવ છે. તારું કપાળ. આ કઢી આવી બનાવાય? એ તારી માએ તને કાંઈ રાંધતા શીખવાડ્યું જ નથી ને અમારો છોકરો કમાઈ કમાઈને એનો બરડો વાંકો વળી જાય છે ને તમે ધાનની ધૂળ કરીને ખવડાવો છો ને પછી તું એવું એવું બોલે. હાહુ પુરાણના બધા શ્લોક આપણે અહીંયા ન બોલાય. કઢીમાં થોડું મીઠું વધારે પડી ગયું હતું, ખારી થઈ ગઈ હતી એટલે વહુને એટલું એટલું સંભળાવ્યું. ખારી થઈ હતી તો પાછી કઢી તો 4 વાટકા ખાઈ ગઈ હો હાહુ, છોડી નહીં. પણ એ ગાળ્યું દેતા દેતા ખીજાતા ખીજાતા વહુ બચાડી ડાય. જૂના જમાનાની જેવી આમ હતી, અત્યારે છે, જૂના જમાનામાં થોડીક આમ હતી, વધારે સહિષ્ણુ હતી. તો એણે કહ્યું ભાઈ મારાથી ભૂલ થઈ એટલે બોલ્યા ને, હવે ધ્યાન રાખીશ. બીજે દી વળી પાછી કઢી કરી, ખીચડી કરી. હાહુ જમવા બેઠા, પીરસ્યું, ભગવાનનું નામ લઈ ખાવાનું ચાલુ કર્યું. ખીચડીનો કોળિયો મોઢામાં અને કઢીની તાહળી મોઢે માંડીને કઢી ચાખી. વાહ! અહીંયા બોલીને એમ થયું વળી પાછું શું થયું? આજ તો મેં ધ્યાન રાખીને કઢી કરી છે, મેં પાછી ચાખી લીધી છે. શું છે બા? તારું કપાળ. અરે પણ શું થયું? કઢી બરાબર નથી થઈ? આજ બહુ હારી થઈ. આવી તે ગઈકાલે કેમ નહોતી કરી? અને ગાળ્યું ચાલુ. અરે પણ હારી થઈ છે તો ખાઈ લે ને મારી માં. પણ કઢી ખારી થાય તોય વહુએ ગાળ્યું ખાવાની, કઢી હારી થાય તોય વહુએ ગાળ્યો ખાવાની. જેને દુઃખી થવાનો અને દુઃખી કરવાનો જ સ્વભાવ થયો એ પ્રાણીને કોઈ સુખી ન કરી શકે.
સ્વભાવથી જે દુઃખી છે એને કોઈ સુખી ન કરી શકે. એને ભગવાન માટે ફરિયાદ હોય. એને તમે આંખની કીકીની જેમ હાંચો ને તો એમ કે તારી પાપણ વાગે. એને ફરિયાદ જ, આ ફરિયાદના ફીંડલા થઈને ફરતા હોય. એને તમે ગમે એટલા જાળવો, ગમે એટલા હાંચવો, એને ફરિયાદ રે 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 સ્વભાવ. That's why happiness is not outcome of something. It should be your resolution. આનંદ મારો. તમે જોજો, નાનપણમાં હાવ નાના હતા ને, આમ તો કોઈ મારતા નહીં બહુ, કદાચ કોઈ મારે ને આમ જરા ટપલી મારી લે તો ભેંકડો તાણતા આપણે, બરાબર? થોડી વાર રડી લઈએ, પણ પછી એની હારે બોલવાનું બંધ નહોતા કરતા. અરે હેરીના છોકરાઓ જેની હારે બાજ્યા હોય એની હારે થોડા કલાક પછી આપણે રમવા માંડતા. કોઈ વેર નહોતા બાંધતા. જે મમ્મીએ માર્યું હોય, જે પપ્પાએ માર્યા હોય એને આપણે વાલ કરતા. પછી થોડાક મોટા થયા, 12, 14, 15 વર્ષના, પછી માને બાપા ખીજાય ને તો દાંત કાઢતા હોય ડફટની જેમ, કાંઈ અસર ન થાય. પછી મમ્મી તો ખીજાય, એ તને કઈ શરમ જેવું છે? હું તને ખીજાવું છું, નફટ દાંતું કાઢે. અને બાપા તો એની સામે જો હસવાની હિંમત કરી ધમારતા જૂના જમાનામાં. પણ તોય એ બધું જ ભૂલી જઈ અને આપણે માર ખાઈ લેતા, એ ઠપકા ખાઈ લેતા, બાપા ગમે એટલું ખીજાય સાંભળી લેતા. અને જેમ જેમ મોટા થયા પછી કોક આપણને હરખું માન ન આપે ને તોય ખોટું લાગી જાય અને વેર બંધાઈ જાય જિંદગી આખીનું. તમે જુઓ કેવી સ્થિતિ થઈ જાય છે આપણે. અરે માન આપવામાં સ્ટેજ ઉપર બોલાવ્યા પણ આપણી ખુરશી વચ્ચે કેમ ન પડી? મને હાવ સાઈડમાં બેહાડ્યો છેલ્લે, જોઈ લઈશ. સન્માનની ભૂખ હોય એનું અપમાન થાય. પછી નાની નાની વાતમાં દુઃખી થવા માંડી આપણે. નહીં તો મોટી મોટી વાત થતી હતી નાનપણમાં તોય દુઃખી નહોતા થતા. અને મોટા થયા પછી નાની નાની વાતમાં દુઃખી થઈએ છીએ. સ્વભાવ. સો હેપીનેસ મસ્ટ બી યોર રિઝોલ્યુશન. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રહે. એટલે પછી ભજન ગાઈને સમજાવવું પડે. સુખ દુઃખ મન માનણીએ ઘટ સાથે રે ઘડિયા ટાળ્યા તે કોઈ નાન વટળે રઘુનાથ ના જડિયા. इसलिए अध्यात्म તો ભગવાનને પણ એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ એટલે એણે સૃષ્ટિ કરી. ભગવાન સંકલ્પથી સૃષ્ટિ કરે છે. બ્રહ્માજીને થયું હું સૃષ્ટિ કરું પણ મને પંચ મહાભૂત જોઈએ, રો મટીરિયલ. જ્યારે ભગવાન સંકલ્પથી સૃષ્ટિ કરે છે, બ્રહ્માને પોતાની ભૂલ સમજાણી, વાછરડા અને છોકરાઓ પાછા આપ્યા. પ્રભુની સ્તુતિ કરી. નવ મીડ્યતે ભ્રવપુષે તડિદંબરાય ગુંજાવતંસ પરિપિચ્છલ સન્મુખાય વન્યસ્રજે કવલવેત્ર વિષાણ વેણુ લક્ષ્મશ્રિયે મૃદુપદે પશુપાંગજાય. પૌગંડવયમાં આવ્યા. કૃષ્ણ બલદાવ અને સખાઓ હવે ગાયો ચરાવતા થયા. દાઉજી મહારાજ દ્વારા એ સમયે તાલવનમાં ધેનુકાસુરનો ઉદ્ધાર થયો. આ ધેનુકાસુર ભાગવતની સમાધિ ભાષા છે. આ એ દેહાધ્યાસનું પ્રતીક છે. દાઉજી, સંકર્ષણ, બલભદ્ર એ આત્મવિદ્યાનું પ્રતીક છે. આત્મવિદ્યા દ્વારા દેહાધ્યાસનો નાશ થાય. કૃષ્ણના સમયમાં ફળ, જળ અને સ્થળ એ ત્રણેય ઉપર 3 જણા કબજો કરીને બેસી ગયા હતા. આ ફળ, જળ અને સ્થળ. ફળ એટલે આહાર, જળ પાણી અને સ્થળ રહેવાની જગ્યા, મકાન. આ નેસેસિટી છે ને.
આ બધાયની આવશ્યકતા છે. અને એ સર્વજન સુખાય ભગવાન દ્વારા નિર્મિત છે, ભગવાને બનાવ્યું છે. પણ કૃષ્ણના સમયમાં આ ત્રણ વસ્તુ ઉપર ત્રણ જણા એકાધિકાર કબજો જમાવીને બેસી ગયા હતા. ફળ ઉપર ધેનુકાસુર, જળ ઉપર કાલી નાગ અને સ્થળ ઉપર જરાસંધ. જરાસંધે આક્રમણ કરીને કેટલાય રાજાઓને જીતી લીધા હતા. એ રાજાઓને કારાગારમાં કેદ કરી એના રાજ્યો આંચકી લીધા હતા. સ્થળ બધાના આંચકી લીધા. કૃષ્ણની ક્રાંતિ જુઓ. વ્યક્તિને શાંતિ અને સમાજને ક્રાંતિની જરૂર છે, અને શ્રી કૃષ્ણની લીલામાં વ્યક્તિને શાંતિ અને સમાજને ક્રાંતિ આપવાનું સામર્થ્ય છે. ભગવાને દાઉજી મહારાજ દ્વારા ધેનુકાસુરને મરાવ્યો, ફળને મુક્ત કરાવ્યા. ભગવાને પોતે કાલી નાગને નાથ્યો, જળને વિશુદ્ધ કર્યું, સર્વોપયોગી બનાવ્યું. અને ભગવાને ભીમસેન દ્વારા જરાસંધને મરાવ્યો અને બધાના સ્થળ, બધાના રાજ્યો મુક્ત કરાવ્યા. રાજ્યો બધા રાજાઓને પાછા અપાવ્યા. આમ ફળ, જળ અને સ્થળ એ ત્રણેય જે સાર્વજનિક સંપત્તિ છે, ભગવાને સર્વજન હિતાય એને મુક્ત કરી. આવી કથા છે. કાલિયનાગ ઇન્દ્રિયાધ્યાસ છે. ભગવાને કાલિયનો નિગ્રહ કર્યો, કાળિયા નાગને નાથ્યો, એનો નાશ ન કર્યો. ઇન્દ્રિયોનો નાશ નહીં, ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાનો. આંખ્યું ફોડી નાખો તો હરિદર્શન કેમ થશે? કાનના પડદા તોડી નાખશો કે મારે આ બહુ નિંદા સાંભળે જ ને, કાન પડદા તોડી નાખો, સંભળાય જ નહીં, બેરા થઈ જઈએ. એટલે પણ એવું કરવાની શું જરૂર છે? તું નિંદા સાંભળવાનું બંધ કર ને એને બદલે ભગવાનની કથામાં જઈને બેસ ને, કથા સાંભળ. કે જીભ બહુ કવરાવે ને કાપીને ફેંકી દો. આ લુલી બાઈને લાડ લડાવતા લડાવતા હું થાકી ગયો. એવું કરવાની શું જરૂર છે? એને બદલે એને કૃષ્ણ નામનો રસ પીવડાવ ને. જેહવે પીબસ્વામૃતમે તદેવ ગોવિંદ દામોદર માધવે જેહવે સદૈવં ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણિ સમસ્ત ભક્તાર્તિ વિનાશનાનિ ગોવિંદ દામોદર માધવે. ઇન્દ્રિયોને કાબુમાં લેવા. ભગવાને દાવાગ્નિનું પાન કર્યું, વ્રજવાસીઓની રક્ષા કરી. મોઢામાંથી અગ્નિ પ્રગટ થયો છે, ભગવાનના મુખમાંથી. મુખાદ અગ્નિ રજાયત. અને દાવાગ્નિનું પાન એટલે કાર્યનો કારણમાં લઈ વેદાંત છે. પછી તો ગ્રીષ્મ ઋતુ આવી, અને ગ્રીષ્મ પછી વર્ષા ઋતુ આવી. ભગવાને ગાયો ચરાવવાનું ચાલુ રાખ્યું. ગ્રીષ્મ ઋતુમાં દાઉજી મહારાજે પ્રલંબાસુરનો નાશ કર્યો. એ અંતઃકરણાધ્યાસ છે. ભગવાન એકવાર વળી પાછી મુંજારણ્યમાં આગ લાગી ત્યારે દાવાગ્નિનું પાન કરી ગાયો અને ગોવાળિયાઓની રક્ષા કરી. વર્ષા ઋતુ અને વર્ષા પછી શરદ ઋતુ. શરદમાં ભગવાને વૃંદાવનમાં ગાયો ચરાવતા ચરાવતા વેણું વગાડી, અને વેણું સ્વર સંગીત ગોપીઓના કાને પહોંચ્યું. ક્યાં દૂર દૂર વૃંદાવનમાં કૃષ્ણ વાંસળી વગાડે ને ગોપીઓ તો ઘરે છે, પણ એને ન્યા સંભળાની વાંસળી. માત્ર વાંસળી સાંભળી એમ નહીં, પોતાના ઘરમાં બેઠા બેઠા ગોપીઓએ દૂર દૂર વૃંદાવનમાં ગાયો ચારતા કૃષ્ણના દર્શન કર્યા. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકા બિભ્રત્વાસઃ કનક કપિશં વૈજયંતીં ચ માલાં રંધ્રાન વેણોરધર સુધયા પૂરયન ગોપવૃંદૈર વૃંદારણ્યં સ્વપદરમણં પ્રાવિશદ ગીત કીર્તિ.
દૂર શ્રવણ એ સિદ્ધિ છે. અત્યારે તો ટેકનોલોજી દ્વારા આપણા ઘરમાં ટીવી હોય એટલે દૂર ઘટેલી ઘટનાને આપણે આપણા ઘરમાં ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકીએ, સાંભળી પણ શકીએ. દૂર બેઠા બેઠા વાર્તાલાપ થતા, સ્ટેડિયમમાં બધા ગોકીરો કરતા હોય અને મેચ આપણને આપણા ઘરમાં ટીવી સ્ક્રીન ઉપર દેખાય. દૂર શ્રવણ અને દૂર દર્શન. પણ એ કાળે ગોપીઓ ઘરે બેઠી બેઠી કૃષ્ણના દર્શન કરે છે અને કૃષ્ણની વેણું સાંભળે. દ્રશ્ય અને શ્રવ્ય બંને, વોઇસ અને વિઝન બંને. પ્રેમ હોય ને ત્યાં આવું થાય. પ્રેમ હોય ને તો આંખ બંધ કરો ને તોય દેખાય આપણો પ્રિયતમ. પ્રેમ હોય, એને કાંઈ ન કીધું હોય અથવા એને જે ન કીધું હોય એ આપણે સાંભળી લઈએ. તમે જોયું, કોઈકે પૂછ્યું કે આ લોકો જ્યારે ઝઘડો કરે ત્યારે આમ કેમ ઊંચું ઊંચું આમ જોરથી જોરથી બોલે, બરાડા પાડીને બોલે, અને પ્રેમમાં માણસ હાવ ધીમું ધીમું બોલે, ગુસગુસ કરે. અને ઓલા બરાડા પાડી પાડીને બોલે તો કોઈ કોઈને સાંભળતું ના હોય, અને આ ધીમેથી ગુસગુસ કરતા હોય તોય ન કીધું હોય એ સાંભળે, કીધું હોય એ તો સાંભળે. દૂરદર્શન, દૂર શ્રવણ. શ્યામ શરીર, પીળું પિતાંબર, ગળામાં વૈજંતી માલા, પ્રભુના કાનમાં કણેરનું ફૂલ, પગની આંટી મારી છે પ્રભુએ અને વેણું અધરાર્પિત છે. પ્રાણ ફૂંકે છે વેણુમાં અને વેણું નાદ સાંભળી ગાયો દૂર ચરતી હતી. ઘાસ ચરવાનું ભૂલી દઈ કૃષ્ણ સામે જોઈને ભાંભરડા નાખવા માંડી. વાછરડાઓ કાન ઊંચા કરીને કૃષ્ણની વેણું સાંભળવા માંડ્યા. ગોવાળિયાઓ જ્યાં હતા ત્યાંથી કીર્તિનું ગાયન કરવા લાગ્યા. વાહ લાલા, વાહ કનૈયા, ક્યાં બાંસુરી બજાઈ હે, ક્યાં તાન છેડી. ગોપીઓએ એ નાદ સાંભળી વેણુનો અને ગીત ગાયું. એને વેણુ ગીત કહે છે ભાગવતમાં. આપણે થોડા શ્લોકોનું રસાસ્વાદન કરીએ. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામઃ સખ્યઃ પશૂનં વિવેશયતોર્વયસ્યૈ વક્ત્રમ વ્રજેશ સુસયોરનુવેણુજુષ્ટમ યૈર્વા નિપીતમનુરક્ત કટાક્ષ મોક્ષમ. સખી વૃંદાવનમાં વેણુ વગાડતા શ્રી કૃષ્ણના જેણે પોતાના નેત્રોથી દર્શન કર્યા છે એના જ નેત્ર સફળ છે. આંખ્યું હોવાનું ફળ એને મળ્યું. વન્ય સંપત્તિથી વિભૂષિત વૃંદાવન વિહારી. હોના રૂપા હીરાના ઘરેણા નથી. ગળામાં વૈજંતી માલા, કાનમાં તો કણેરનું ફૂલ. ગોવર્ધન પર્વતમાંથી નીકળેલી રંગબેરંગી માટીથી ચહેરો ચિત્ર્યો છે, એમાં ટપકા કર્યા છે. એક ગોપી બોલી, સખી આ વેણુએ શું પુણ્ય કર્યા હશે? હાઉ મચ કૃષ્ણ loves his flute. Wherever he goes, he carries his flute with him. क्या प्रेम है, કેટલી વાલી છે વાંસળી. એક ગોપીએ બીજેને કહ્યું, ઈ વાહળી હું હોઉં તો? હા હા, એ કે બહુ પ્રેમ ઉભરાય ને વાંસળી ઉપર ત્યારે એને અધરે લગાડે અને એને અધર સુધાનું પાન કરાવે.
गोप्यः किमाचरदयं कुशलं स्म वेणु दामोदराधरसुधामपि गोपिका भुङ्क्ते स्वयं यदवशिष्टरसमृदिन्यो हृष्यत्वचुश्रुमुचुस्तरवो यथार्या વેણુગીતના પ્રત્યેક શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણની વેણુ સંભળાય છે. વૃંદાવનમ સખી ભુવો વિતનોતિ કીર્તિમ યદ્દેવકી સુતપદાંબુજલબ્ધ લક્ષ્મી ગોવિંદ વેણુ મનુમત્ત મયુર નૃત્યમ પ્રેક્ષાદ્રિસાંબ પરતામ્ય સમસ્ત સત્વમ કૃષ્ણની વેણુ સાંભળીને વૃંદાવનના મોર કળા કરીને નાચે છે. આ વનના મૃગલા મૃગલી પોતાના કૃષ્ણસાર નામના મૃગપતિની પાસે ઊભી ઊભી કૃષ્ણના દર્શન કરે છે, વેણુ સાંભળે છે મુગ્ધ બનીને. અરે આકાશમાં દેવતાઓની સ્ત્રીઓ આવી છે વિમાન લઈને, શ્રી કૃષ્ણના દર્શન કરે છે, વેણુ સાંભળે છે, કલ્પ વૃક્ષના પુષ્પોની વૃષ્ટિ કરે છે, દેહભાન ભૂલે છે. ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પીયુષ મુક્ત ભીત કર્ણ પુટૈ પિબંત્યઃ શાવાહ સ્તુતસ્તનમય કવલા સ્તુતસ્તુ ગોવિંદમાત્મનિ દૃશાશ્રુ કલા સ્પૃશંત્યઃ.
સકલ